ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता युद्धखंड पूर्वार्ध अध्याय 10 तारकासुर। सनत कुमार बोलिया, आ प्रमाणे युद्धनी सामग्रीओ साथे त्रिपुर वधने माटे शिवजी रथारूढ़ थईने धनुष्य चढ़ावी त्यां ऊभा रह्या। हजारों वर्षों सुधी ते आ प्रमाणे ज असल बेसी रह्या, परंतु अंगूठाना अग्रभागमां गणेश तेमां विघ्न करवा लाग्या। आथी शिवजीनुं लक्ष्य गुरु प्रवेशने प्राप्त करतुं न हतुं। पछी तेमने एक आकाशवाणी संभळाई के ज्यां सुधी आप गणेशजीनी पूजा नहीं करो त्यां सुधी त्रिपुर संहार थई शकशे नहीं। आ सांभळता ज शिवजीए गणेशनुं पूजन कर्युं। गणेश प्रसन्न थया, तेमना मार्गमांथी ते हटी गया। पछी तो पूज्य शिवजीए धनुष्यने सांधीने तेना पर बाण सजावीने पाशुपत अस्त्र साथे जोड़ीने त्रिपुर संहाરની ઈચ્છા કરી। તેમણે નિરાદરપૂર્વક તેમની તરફ જોયું। દેવતાઓએ પણ શીઘ્રતાથી પ્રાર્થના કરી। શિવજીએ કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન પોતાના બાણોને અસુરો ઉપર ચલાવ્યા। એ વિષ્ણુમય અગ્નિવત બાણે ઉડીને ત્રિપુરવાસીને દગ્ધ કર્યા। દેવતાઓ સહિત શિવના જોત જોતામાં તો સમુદ્રથી ઘેરાયેલા દૈત્યોના ત્રણેય નગરો ભસ્મીભૂત થઈ ગયા। કરોડોની સંખ્યામાં દૈત્યો રાખ થઈ ગયા। શિવની પૂજા ન કરતા હાહાકાર મચી ગયો। ભાઈઓ સહિત જ્યારે તારકાક્ષ ભસ્મ થવા લાગ્યો તો એણે ભક્તવત્સલ ભગવાન શિવનું સ્મરણ કર્યું। પછી પરમ ભક્તિથી યુક્ત થઈને તેણે શિવજીની તરફ જોયું। હે શિવ, એ તો અમે જાણીએ છીએ કે આપ અમને ભસ્મ કર્યા વગર છોડવાના નથી, તથાપિ અમે આપની કૃપા ચાહીએ છીએ। તેથી આપ અમારા પર પ્રસન્ન થાઓ, કારણ કે જે મૃત્યુ અસુરોને દુર્લભ છે તે અમને પ્રાપ્ત થયું છે। હવે અમારી માત્ર આપને એક જ પ્રાર્થના છે કે અમારી બુદ્ધિ જન્મ જન્માંતરે પણ આપનામાં જ અવસ્થિત રહે। આપ આમ કહીને તે દાનવ શિવાગ્નિમાં ભસ્મ થઈ ગયા। શિવની આજ્ઞાથી તે પૂરમાં રહેનારા બાળક વૃદ્ધ બધા જ દાનવો બળીને ભસ્મ થઈ ગયા। એક અવિનાશી વિશ્વકર્મામય દૈત્ય જ બાકી રહ્યો। અધ્યાય 11 શિવજી દ્વારા દેવગણોને વરદાન। વ્યાસજીએ કહ્યું, મહર્ષિ કૃપા કરી હવે તે કહો કે ત્રિપુરો નષ્ટ થતાં દેવતાઓએ શું કર્યું? મય ક્યાં ચાલ્યો ગયો? ત્રિપુરપતિ ક્યાં ચાલ્યા ગયા? સૂતજી કહેવા લાગ્યા કે વ્યાસને આ પ્રમાણે કહેતા સાંભળીને સનતકુમારે કહ્યું, શિવ દ્વારા ત્રિપુરવાસીઓનો સંહાર થતાં દેવતાઓને ઘણું આશ્ચર્ય લાગ્યું, પરંતુ પ્રલયકારી શિવજીના એ રૌદ્ર તેજની સમક્ષ કોઈ મસ્તક ઊંચું કરી શકે તેમ ન હતું। ઇન્દ્ર ઉપેન્દ્રાદિ દેવતાઓ શિવજી અને પાર્વતીને જોતા નતમસ્તક ઊભા હતા। જ્યારે દેવસેનાની ભયાતુરતાને જોઈ ઋષિઓથી ન રહેવાયું। તેઓ કંઈ બોલ્યા નહીં, પરંતુ ભયંકર શંકરને પ્રણામ કરી કહેવા લાગ્યા। બ્રહ્મા પણ ભયભીત થઈને દેવતાઓ સહિત શિવજીની સ્તુતિ કરવા લાગ્યા। જ્યારે બ્રહ્માદિક દેવતાઓએ આ પ્રમાણે ભગવાન શંકરની સ્તુતિ કરી તો લોકોના કલ્યાણ કરતા શિવજીએ પ્રસન્ન થઈને તે દેવતાઓને વરદાન માગો। ત્યારે શિવજીના આ વચનો સાંભળતા જ દેવતા પ્રસન્ન થતા તેમણે કહ્યું, હે દેવેશ, જે આપ અમારા પર પ્રસન્ન છો અને કોઈ વરદાન આપવાની ઈચ્છા રાખો છો તો અમને એ વરદાન આપો કે જ્યારે કોઈ સંકટ અમારા ઉપર આવી પડે ત્યારે આપ અમારી સહાયતાને માટે પ્રગટ થાઓ, અમારા દુઃખોને દૂર કરો। જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓએ આ પ્રમાણે કહ્યું તો શિવજી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી તે પ્રમાણે કહ્યું, હું હંમેશા તમારી અભિલાષાઓને પૂર્ણ કરીશ। જે મારા આ ચારિત્રને સાંભળશે કે વાંચશે તેના પણ સર્વ મનોરથો સંપૂર્ણ થશે। આમ કહીને તેમણે દેવતાઓને ઈચ્છિત વર આપ્યા। અધ્યાય 12 દેવતાઓ દ્વારા વર પ્રાપ્તિ। સનતકુમાર બોલ્યા, તે સમયે શિવને પ્રસન્ન મન જોઈને તેમની કૃપાથી બચેલો મય દાનવ પણ ત્યાં આવ્યો। તેમણે અન્ય દેવતાઓ સહિત શિવજીને પ્રણામ કર્યા। ગદગદ વાણી વડે તે શિવજીની સ્તુતિ કરવા લાગ્યો। પછી તેણે કહ્યું, હે ભવ, હું આપને શરણે આવ્યો છું, તેથી આપ મારું પણ રક્ષણ કરો। શિવજીએ તેને પણ વરદાન માગવા કહ્યું। તેણે પણ ભગવાન શિવજીની ભક્તિ માંગી। શિવજીએ તથાસ્તુ એ પ્રમાણે કહીને એને પોતાની દ્રઢ ભક્તિનું દાન કર્યું। મહાત્મા ભગવાન શિવજીને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી તે વિતલ લોકમાં વાસ કરવા લાગ્યો।
પછીથી તે સર્વ મુંડી પણ ત્યાં આવ્યા અને શિવ તથા વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓને પ્રણામ કરીને પોતાના માટે આજ્ઞા માગવા લાગ્યા. શિવ ભક્તિનો નાશ કરવાને માટે તથા પોતાના દુષ્કર્મો પર પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ તે મુંડી મુનિઓને કહ્યું, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. મેં આ સઘળું ચરિત્ર શિવજીની આજ્ઞાથી કર્યું છે. એનાથી તમે પણ શિવજીના દાસ દેવર્ષિઓમાં હિતકારી છો. તમારી દુર્ગતિ નહીં થાય. આ કલિયુગમાં જે મનુષ્ય તમારા આ ચલાયેલા મતને માનશે તેની કુગતિ થશે, એમાં સંદેહ નથી. હવે અમારી આજ્ઞાથી તમે સર્વ મુંડી મરુભૂમિમાં જઈને નિવાસ કરો. મુંડી મુનિઓ મરુભૂમિ તરફ ચાલ્યા. પછીથી સર્વ દેવતાઓએ શિવ પાર્વતી સહિત એમના ગણોની પૂજા કરી અને તે પોતાની યુદ્ધ સામગ્રીઓને સાથે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. અધ્યાય 13 તેજનો સમુદ્રમાં ત્યાગ. વ્યાસે કહ્યું, હે બ્રહ્મન, અમે આ વાત પહેલાં સાંભળી છે કે ભગવાન શંકરે જલંધરનો પણ વધ કર્યો હતો. ખરેખર આ વાત જો સત્ય હોય તો અમને એ ચરિત્ર પણ કહી સંભળાવો. સૂત પુરાણીજી કહેવા લાગ્યા કે જ્યારે વ્યાસે તે મહામુનિને આ પ્રમાણે કહ્યું ત્યારે સનતકુમાર તેના જવાબમાં કહેવા લાગ્યા, હે મુનિ, એક સમયે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ અને દેવરાજ ઇન્દ્ર કૈલાસ ઉપર શિવજીનું દર્શન કરવા ગયા ત્યારે શિવજીએ પોતાની ભક્તિની પરીક્ષા લીધી. તે જટાધારી દિગંબર તેને માર્ગમાં જ અવરોધ્યો. જોકે તે તેજસ્વી, શાંત, લાંબી ભુજાઓ અને વિશાળ વક્ષ સ્થળવાળા પુત્રો સહિત તેમના જેમને તેમ બેઠેલા હતા, તો પણ શિવજીએ એ ઓળખી ન શક્યા. તેમનું નામ અને ધામ પૂછ્યું. વળી કહ્યું કે શિવજી જે કે ક્યાંય ગયા છે. તપસ્વી કંઈ બોલ્યા નહીં, પરંતુ ત્રૈલોક્યના ઐશ્વર્યથી ગર્વિત થયેલો તે ક્યાં સુધી ચૂપ રહે. તે સંક્રોશ તપસ્વી ઉપર તાડુક્યો અને કહેવા લાગ્યો કે અરે, હું પૂછું છું કે ઉત્તર કેમ નથી આપતો? હું હમણાં જ તને આ વ્રજથી મારી નાખું છું, પછી જોઉં છું કે દુષ્ટ બુદ્ધિવાળા તારી રક્ષા કોણ કરે છે. આ પ્રમાણે કહીને ક્રોધી ઇન્દ્રે જ્યાં તે દિગંબરને મારવાને માટે વ્રજવાળો હાથ ઊંચો કર્યો ત્યારે જ સદાશિવે વજ્ર સહિત ઇન્દ્રનો હાથ થંભાવી દીધો અને વિકરાળ નેત્રો કરી ભગવાન શંકરે તેને જોયો. ત્યાં એવું લાગવા માંડ્યું કે જાણે તે દિગંબર પ્રજ્વલિત થયા છે અને પોતાના તેજથી હવે તેને સળગાવી દેશે. ઇન્દ્રની ભુજાઓ ત્યાં જ અટકી ગઈ. ઇન્દ્રના દુઃખનો અંત ન રહ્યો. બૃહસ્પતિ તે પુરુષને ક્રોધાગ્નિમાં પ્રજ્વલિત જોતા જ પોતાની પ્રજ્ઞાથી જાણી ગયા કે તે શિવજી છે. તેમણે મનોમન પ્રણામ કર્યા, દંડવત કર્યા અને સ્તુતિ કરી. પછી ઇન્દ્રને શિવજીના ચરણમાં નમસ્કાર કરાવ્યા. પછી બૃહસ્પતિ શિવને કહેવા લાગ્યા, હે દીનાનાથ, હે મહાદેવ, પોતાના ક્રોધને રોકીને ઇન્દ્રના અપરાધને ક્ષમા કરો. બૃહસ્પતિના આ વચનો સાંભળીને મહેશ્વર ગંભીર વાણીમાં બોલ્યા કે હે બૃહસ્પતિ, હું પોતાના નેત્રોમાંથી નીકળતા અગ્નિને રોકવા માટે શક્તિમાન નથી. બૃહસ્પતિ કહેવા લાગ્યા, હે ભગવાન, ભક્તો પર હંમેશા દયા જ કરવી જોઈએ. ભલા તમારું ભક્ત વત્સલ નામ સાર્થક તો કરો. આપ તેમને અન્યત્ર સ્થાપિત કરી ઇન્દ્રનો ઉદ્ધાર કરો. ત્યારે ભગવાન શંકરે ગુરુ બૃહસ્પતિને કહ્યું, હું તમારી સ્તુતિથી પ્રસન્ન છું. ઇન્દ્રને જીવતદાન આપું છું. તેથી હું તેમના વરદાન દ્વારા તેમજ જીવ નામથી વિખ્યાત કરું છું. મારા નેત્રોને અગ્નિ અને ઇન્દ્રની પીડિત નહીં કરે. બૃહસ્પતિને આ પ્રમાણે કહીને ભગવાન શિવજી પોતાની આંખમાંથી નીકળતા અગ્નિમય તેજને પોતાના હાથમાં લઈ સમુદ્રમાં નાખી દીધું. પછી લીલાધારી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્ર અને બૃહસ્પતિ ભયથી મુક્ત થઈને પરમ સુખી થયા. આ પ્રમાણે જેને જાણવાની ઈચ્છા હતી તેને જાણી લઈ ઇન્દ્ર અને બૃહસ્પતિ પોતાના સ્થાન તરફ ગયા. નમઃ શિવાય.